એક દિવસ ગોપી પોતે માની પાસે આવી છે. એક ગોપી લઈ દોડતી દોડતી અને સાથે એક હાથ પકડીને લાલાને પકડી લાવી છે. હા, આવીને કીધું છે કે જો માં, તું કહે છે ને કે મારો લાલો મારા ઘરે આટલા બધા દૂધ દહીં, અમે તો નંદ બાવાનું ઘર છે, અહીંયા 9 લાખ ગાયો છે, ત્યાં કંઈક દૂધ ઘીની ને માખણની કંઈક થોડી કમી છે, મારો લાલો ચોરી ન કરે. જો માં, આ તારા લાલાને પકડીને લાવી છું, આખા ગામ વચાડે ખેંચતી ખેંચતી આવી છું. આજે તો તને સાબિતી આપી દેવી છે કે તારો લાલો ચોર છે, ચોર છે. હા, અને આમ જ્યાં એને ખેંચીને આગળ લીધો ને ત્યાં માં જસોદા છે ને હસવા બેઠી, હસવા માંડી. એટલે પેલી ગોપીએ કીધું કે મને આટલો હેરાન કરે છે, મારા માખણને ચોરે છે, આટલું બધું મહીને માખણ ઢોળે છે અને વ્યર્થ કરે છે નીચે જમીન પર પાડીને, લોકોને ખવડાવીને, અને તને એમ થાય છે કે તારે હસવું છે, તું મારી તકલીફને હસવામાં કાઢે છે. ત્યારે માં જસોદાએ કીધું છે, અરે ગોપી, જરા પીછે મુડ કે તો દેખ, કોણ લેકે આઈ હે, મારો લાલો ના હે. અને ગોપીએ પાછા વળીને જોયું છે તો ગોપીનો જ દિયર હતો નાનકડો, એને ગોપી હાથ પકડીને ખેંચી લાવી છે. શું થયું છે કે જ્યાં માખણ ચોરી કરવા આ લાલો ઘૂસ્યો હતો ને ત્યાં ગોપીએ ષડયંત્ર રચ્યું હતું કે આજે તો આવે ને એટલે પકડી લેવો છે. અને જ્યાં ગોપાલ ઉપર ચડ્યો છે, નીચે બધા ગોવાળિયા છે, એની ઉપર આ ગોપાલ ચડ્યો છે, આ લાલો ચડ્યો છે, અને ત્યાં જ ગોપીએ દરવાજા ખોલીને લાકડી લઈને ગોવાળિયાઓને ભગાડ્યા છે અને આ લાલાને હાથ પકડી લીધો છે ને કીધું છે કે આજે તો તને જસોદાને સામે લઈને જઉં છું અને સાબિતી કરી બતાવું છું કે તું જ ચોર છે. અને ત્યારે લાલાએ ગોપાલે કીધું છે, મોકો છોડ દે ગોપી, મોકો છોડ દે, મેં દૂસરી બાર તેરો માખન ખાને નહીં આऊंगू. આમ જ્યારે લાલાએ અરજી કરી છે, વિનંતી કરી છે, પણ ગોપી ગુસ્સામાં સાંભળી નથી વાતને અને આગળ પોતે ચાલે છે, પાછળ ગોપાલને હાથ પકડીને લાલાને ચાલી રહી છે. ગુસ્સાથી ને હાથમાં લાકડી પણ રાખી છે, ફટકારતી જાય છે નીચે જોર જોરથી અને આગળ આગળ ચાલતી જાય છે, લાલાને પાછળ ખેંચતી ખેંચતી જાય છે. લાલો પાછળ પાછળ કહે છે, મોકો છોડ દે ગોપી, મોકો છોડ દે. હા, અને ત્યાં આગળ ચાલતા જ ભગવાને ગોપીના દિયરને બોલાવી લીધો છે અને આ સુદામા આવ્યો છે અને સુમંગલ ને મધુમંગલ એ બધા આવ્યા છે. એમાંથી એક એનો દિયર છે ને એમાં ગોપીને કીધું છે, એક કામ કર ગોપી, તારા માથેથી આ છે ને ચૂંદડી ઉતરી ગઈ છે, પહેલા તારી ચૂંદડીને હરખી કરી લે, પછી મારો હાથ પકડ. જ્યાં ગોપી હાથ છોડીને લાલાનો માથે ચૂંદડી હરખી કરવા ગઈ છે, જેનો લાલાથી હાથ છૂટી જાય પછી લાલો હાથ આવે, હા, તે તારી જાતે હાથ છોડ્યો છે લાલાથી. હા, અને લોકલાજ માટે તું વિચાર કરી રહી છે, જેને લોકલજ્જાને નેવે મૂકી છે ને એને લાલો મળે છે. હા, ભગવાન માટે જો તમે લજ્જાને મૂકી દો ને ત્યારે ભગવાન તમારી લાજને, તમારી મર્યાદાને પાળે છે. અહીંયા લાલાએ જ્યાં કીધું છે કે તારી ચૂંદડીને માથે લઈ લે, અને પેલી ચૂંદડી લેવા ગઈ છે ને ત્યાં એનો હાથ છૂટ્યો છે અને આ બાજુ મધુમંગલનો હાથ પકડાવીને ગોપી આગળ ચાલી રહી છે. ને જ્યાં જસોદાએ જોયો, જસોદાજી હસી પડ્યા, અરે ગોપી એકવાર જો તો ખરી, તું કોને ઉપાડીને લાવી છે, મારો લાલો નથી. હા, માં જસોદાને હરખ થઈ ગયો, પહેલા ગભરાણી હતી કે આ શું કરી નાખશે, મારા લાલાને પકડી જ લીધો. કારણ કે માને તો ખબર હોય ને 9 મહિના પેટમાં રાખ્યા હોય તો એને ખબર છે કે આ ચોરી કરવા જાય છે જ, મારી નજર ચોરાવીને. અને જ્યાં ગોપીએ જોયું ત્યાં તો મધુમંગલ, અને ગોપી માથે હાથ દઈને રડવા બેઠી. આટલી બધી સુરક્ષા રાખી, આટલી ચાપ તો પહેરો રાખ્યો કે આજે તો એને પકડવો જ છે. રંગે હાથે મેં એને પકડી પણ લીધો, ગામ વચાડે હું ખેંચી પણ લાવી. અંતે જતા એ છે ને નટખટ એની લીલા કરી ગયો. હા, ગોપી પાછી ગઈ છે. કોઈ કોઈ ગોપી એવી છે કે આવે છે ઘરે જસોદાને મળવાના બાને, આવીને જસોદા માને મળે છે. અને જસોદા માને આવીને મળ્યા પછી શું કહે છે, માં જસોદા, આજ હે ને મેરે ઘર પે માખન બહોત નિકલો હે. આમ બોલતી જાય છે ઊંચા અવાજે અને સંભળાવે છે કોને, લાલાને, કે લાલા આવે અને પોતાનું મહી માખણ ખાઈ જાય. આ નવનીત છે, માખણનું નામ છે નવનીત. આ માખણ શું છે, આપણા હૃદયનો પ્યોર ભાવ, શુદ્ધ ભાવ, એને માખણ કીધું છે. અહીંયા ભાગવતજીમાં જે વાત કરવામાં આવી છે ને ગોપીઓની ને જશોદાજીની, એ આપણા હૃદયના ભાવ, આપણા શરીર, આ દેવાલયની વાતો કરવામાં આવી છે કે અંદર આપણા શરીરમાં આવો શુદ્ધ ભાવ માખણ જેવો એકદમ રાખો, નવનીત જેવો ભાવ રાખો, જેને ભગવાન જમવા આવે. અને વારે વારે આપણા ભાવને ધરવાનો આમ ભગવાનની સામે, અને એને લાલચ આપવાની. જો લાલા, હું તને છે ને સુંદર લાડ લડાવીશ, જો લાલા તું મારા ઘરે આવશે ને તો હું છે ને ભોગ બનાવીને તને જમાડીશ, મારા વાલા તું આવ મારા ઘરે. આમ આપણે રોજ એને લાલચ દેવાની મારા વાલાને. અહીં ગોપી આવી છે, ગોપી પોતાની માથે સાડી ઓઢતી જાય, આગળ પાછળ જશોદામાં કામ કરતી હોય એની પાછળ પાછળ ફરતી જાય અને પાછી નજર કરે અંદર નંદ ભવનમાં કે લાલો ક્યાં છે, એને સંભળાય છે કે નહીં મારી વાત.
हाँ, माँ जसोदा आज तो मैंने है ना सीके पे माखन चढ़ायो है, हाँ, सीके पे माखन चढ़ायो है, लटकायो है, आज तो लाला जाएगो ना तो उसके हाथ में नहीं आने वाला माखन। माँ जसोदा आज तो है ना मैंने कंस को कर नहीं भेजो है, आज तो सब माखन मिला के मैंने एक मटके में भरा है और मटके को ऊपर सीके पे लटकायो है। माँ जसोदा, हाँ, माँ जसोदा પણ વિચારી રહી છે અંદર અંદર હસતી હસતી કે તું શું કરવા આવી છે ને મને ખબર છે, તું મને મળવા નથી આવી, તું તો લાલાને મળવા આવી છે। લાલો આ વાત સાંભળે છે અને આ જઈને જઈને એ ગોપીના ઘરે જાય છે। લાલો બધા જ પોતાના મિત્રોને ગોવાળિયાઓને સાથે લઈને ગોપ બાળોને સાથે લઈને અને જઈને જોવે છે તો ગોપીએ અહો અહો ગોપીએ શું કર્યું છે ખબર છે, જે રોજ ઉપર લટકાવે છે ને શીકું એની જગ્યાએ આજે એટલું નીચે લટકાવ્યું છે। આવે લાલો અને આમ આરામથી માખણ લે અને પોતે આરોગી જાય। ગોપીએ પોતાના માખણને આરોગવા માટે લાલાને સુવિધા આપી છે, હા, કે લાલાએ આમ ગોવિંદા બનાવવા ના પડે ને એકની ઉપર એક ચડીને ઉપર ના ચડવું પડે, હા, આવી રીતે પોતાના શીકાને માખણને નીચે રાખ્યું છે। આપણે પણ એવી રીતે રહીએ કે ક્યાંય આપણું અભિમાન આપણા મસ્તકને ઊંચું ન કરે, ભગવાનના ચરણોમાં હંમેશા ગોપીનું શીકું જેમ લટક્યું છે ને નીચે લટક્યું છે ને, જેમ માખણ ભરેલું શીકું નીચે લટકી રહ્યું છે ને ગોપીઓનું, એમ આપણું પણ હૃદય અને આપણું માથું મસ્તક આપણો આત્મા મન સહિત બુદ્ધિ એના ચરણોમાં વળી વળીને ઝૂકે।